તો રાજ્યના બધા જ મહાનગરની સ્થિતિ અત્યારે આ જોવા મળી રહી છે। તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। વાત હવે પાટનગરની કરીએ, જ્યાં મનપાનો ગાર્ડન જે સ્વિમિંગ પુલ બની ગયું છે। સેક્ટર 3A માં ગાર્ડન પાણીથી ભરાઈ ગયું છે। ગાર્ડનમાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે। કેટલાક લોકો પાણીની મજા માણતા દેખાયા, તો ગાર્ડન કરતાં સ્વિમિંગ પુલ વધારે લાગી રહ્યો છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। તો આ દ્રશ્યો પાટનગરના છે, જ્યાં મનપા દ્વારા મસમોટા ખર્ચે ગાર્ડન તો બનાવવામાં આવ્યું, પરંતુ આ દ્રશ્યો ચોમાસામાં દેખાઈ રહ્યા છે કે અહીંયા ગાર્ડન નથી, જાણે કે સ્વિમિંગ પુલ આવેલો છે। જોકે પાણી ભરાઈ જતા આસપાસના લોકો ત્યાં વરસાદી પાણીની મજા લેવા માટે પહોંચ્યા હતા, અને જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું છે કે આ ગાર્ડન નથી, અમને તો સ્વિમિંગ પુલ લાગી રહ્યો છે। જોકે કરોડો રૂપિયા ગાર્ડનો પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે ખબર પડે કે અહીંયાની સ્થિતિ શું છે।